તમે 10 વર્ષ પહેલા નોકરી મૂકી દીધી છે અને છતાં પણ ગુજરાત પોલીસ દ્વારા એવા વ્યક્તિને પ્રમોશન આપવામાં આવે છે। કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન માટેનું એક લિસ્ટનું નામ મગાવવાની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયામાં ગોપાલ ઇટાલિયાનું નામ આવે છે અને પછી રાજકારણ એ શરૂ થઈ જાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। વાત જાણે એમ છે કે આજે વહેલી સવારે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના નેતા મહારાષ્ટ્રના પ્રભારી ગોપાલ ઇટાલિયાએ ફેસબુક ઉપર એક પોસ્ટ કરી અને પોસ્ટની અંદર લખ્યું છે કે 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો કાલા જાદુ। સાથે જ લખ્યું છે વર્ષ 2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ 2024માં કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર 726 પર મારું નામ સામેલ કરી અને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું। આભાર તો કદાચ ગોપાલ ઇટાલિયા એમને પણ માની શકતા હતા, પરંતુ એમને હર્ષ સંઘવીના એજ્યુકેશન પર ટીકા કરી। પોલીસ ખાતામાંથી રાજીનામું આપ્યા પછી 10 વર્ષ બાદ પ્રમોશન આપનાર દેશના પ્રથમ રાજ્ય તરીકે ગુજરાતે સ્થાન પ્રાપ્ત કર્યું છે, આવું ગોપાલ ઇટાલિયાએ લખ્યું। સાથે જ જે ખ શાખા પોલીસ કમિશનર કચેરી શાહીબાગ અમદાવાદનો જે પરિપત્ર છે ખાતાકીય તપાસની માહિતી મોકલવા બાબત, એટલે હજુ તો જે પોલીસ કમિશનર ઓફિસ છે વિચારી રહી છે કે ભાઈ 10 વર્ષ પહેલા કોન્સ્ટેબલ તરીકે અમદાવાદ શહેરમાં મુકાયેલા લોકોમાંથી એક લિસ્ટ અમને એવું મોકલો કે જે લોકો પર ખાતાકીય તપાસ ન હોય અને કોઈ પણ પ્રકારના કાયદામાં ન આવેલા હોય એવા લોકોને અમે પ્રમોશન આપવા માંગીએ છીએ। ખેર એ લિસ્ટમાં 726 નંબર ઉપર ગોપાલ ગોરધનભાઈ ઇટાલિયાનું નામ હતું અને આ જ આખી વાતને ગોપાલ ઇટાલિયાએ ખૂબ રાજકીય રીતે આખી વાતને લઈ જવાનો પ્રયત્ન કર્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કર્યા। 8 પાસ છે એવું 2 વખત લખ્યું પણ ખરું। જોકે આ તમામની વચ્ચે હવે અમદાવાદ પોલીસ કમિશનરનો જે કંટ્રોલ રૂમ છે એને ખુલાસો કર્યો છે અને એ ખુલાસાની અંદર પ્રેસ નોટની અંદર લખ્યું છે કે અમુક સોશિયલ મીડિયામાં શ્રી ગોપાલ ઇટાલિયા, પોલીસે ગોપાલ ઇટાલિયાને આગળ શ્રી લખી અને એક સારા નેતા હોવાની વાત કરી છે। સને 2015માં નોકરીમાંથી રાજીનામું આપેલ હોવા છતાંય તેઓને સન 2024માં હેડ કોન્સ્ટેબલની બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલા છે। સમાચાર એ ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પેજ ઉપર આ પોસ્ટ મૂકી એટલા માટે એ સમાચાર ચાલી રહેલ છે। તાજેતરમાં અમદાવાદ શહેરમાં 137 હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવેલ અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલની બઢતી આપી તાત્કાલિક જગ્યા ભરવા સૂચના આપેલ, જેથી બઢતી આપવા માટે કુલ 877 નામો પ્રવર્તન યાદીના આધારે રૂટીન વિગત મંગાવેલ। પોલીસે માત્ર વિગતો મંગાવેલી છે કે જેના વિરુદ્ધમાં કોઈ ખાતાકીય તપાસ ફોજદારી એસીબી ચાલુ ન હોય તેની 48 કલાકમાં મોકલી આપવાની યાદી છે અને અમદાવાદ શહેરમાં હાજર તમામ કોન્સ્ટેબલના નામનો સમાવેશ કરવાનો થતો હોય શ્રી ગોપાલ ઇટાલિયાએ 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તે યાદીમાં તેમનું નામ છે। વાત જાણે એમ છે કે જે કોઈ લોકોએ 2012 સુધી અમદાવાદ શહેરમાં હાજર થયા હતા એ પોલીસ કોન્સ્ટેબલના નામનો સમાવેશ કરવાનો તો 2012માં જે લોકો અમદાવાદમાં કોન્સ્ટેબલ તરીકે હાજર થયા એ લોકોના નામવાળું એક લિસ્ટ એ મોકલવાનું હતું ને। 2012માં ગોપાલ ઇટાલિયા હાજર થયા હતા એટલા માટે લિસ્ટમાં ગોપાલ ઇટાલિયાનું નામ હતું। તેમના નામની સાથે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવેલ નથી, આવું અમદાવાદનો જે કંટ્રોલ છે તેના દ્વારા જે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જેથી સ્પષ્ટ રીતે જણાવવાનું કે શ્રી ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી। સોશિયલ મીડિયામાં ચાલતા મેસેજ એ ખોટા અને તથ્યવિહીન છે। ગોપાલ ઇટાલિયાએ જે પોસ્ટ મૂકી હતી અને અમદાવાદ પોલીસે તદ્દન ખોટી અને તથ્યવિહીન જણાવી છે। શ્રી ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલો છે તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે। નાયબ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ અમદાવાદ શહેર।
ગોપાલ ઇટાલિયાએ એક પોસ્ટ મૂકી અને ક્યાંક સીધો જ પ્રહાર એ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર કર્યો. મારો ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન છે કે શું બઢતી અને બદલીના જે કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલની બઢતી શું એના પેપરે રાજ્યના ગૃહમંત્રી બનાવે છે? ગૃહમંત્રી પાસે થોડા લિસ્ટ હોય છે. હા, ગોપાલ ઇટાલિયા સાથે મેં સવારે ફોનમાં વાત કરી. એ વાતમાં મને એવું લાગ્યું કે રાજ્ય સરકાર પાસે એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ નથી. જે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હોવી જરૂરી છે તો કદાચ આ પ્રકારની ઘટનાઓ ન ઘટે. કારણ કે જેને નોકરી છોડી જ દીધી છે તો એવા લોકોનું નામ એ પોલીસના નામ જે મંગાવવાની પ્રક્રિયા છે એમાં પણ ના હોવું જોઈએ. હોય તો એમાં એ હોવું જોઈએ કે ગોપાલ ઇટાલિયા નોકરીમાં નથી, એ પ્રકારનું રિમાર્ક્સ હોવું જોઈતું હતું. એ પણ નથી. એટલા માટે થઈ અને ગોપાલ ઇટાલિયાને એક મુદ્દો મળી ગયો કે લાવ હર્ષ સંઘવીને એક ચૂંટલો ભરી લઉં. જોકે હર્ષ સંઘવીને ચૂંટલો ભરવા જતાં અમદાવાદ પોલીસના કંટ્રોલ રૂમે ગોપાલ ઇટાલિયાએ વ્યવસ્થિત રીતે વાંચ્યું નથી એવો રદ્યો આપી દીધો છે. એટલે કે ક્યાંક ગોપાલ ઇટાલિયાએ ઉતાવળના પગલે પોસ્ટ તો કરી દીધી, પણ પોલીસમાં એ પણ હતા અને સામે પણ પોલીસ છે. પણ આમાં જો પગલાં લેવાય તો કોઈ સામાન્ય ક્લાર્ક કે કોઈ એવા માણસની નોકરી જાય. ભલે એમને ચૂંટલો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને ભર્યો હોય, પણ એક વિચારવા જેવી બાબત તો આમાં એ છે કે કોઈ રિમાર્ક્સ તો હોવા જોઈએ કે 2015માં કોઈ વ્યક્તિએ નોકરી છોડી દીધી છે તો એનું પણ એક લિસ્ટ હોવું જોઈએ. સરંગ લિસ્ટ આવે એની અંદર એનું નામ ના હોવું જોઈએ કારણ કે નોકરીમાં જ નથી. તો આવી બધી જે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે, રાજ્ય સરકારની ડેટા સિસ્ટમ છે, અને કદાચ આ બધું પ્રોપર નથી એટલા માટે જ રાજ્યમાં ડુપ્લિકેટ કલેક્ટરો, ડુપ્લિકેટ એસડીએમ, ડુપ્લિકેટ પીએસઆઈ, ડુપ્લિકેટ ડોક્ટર, અનેક 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 ડુપ્લિકેટ એ મળી આવે છે. આવી એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હોય તો ખબર પડે કે વ્યક્તિ સાચો છે કે ખોટો છે. આવી સિસ્ટમ રાજ્યમાં હોવી જોઈએ કે નહીં એ કમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.